અનેક લોકોની પરિસ્થિતિ મને ખબર છે, કેમ કે હું તમારા જેવા પરિવારમાંથી આવું છું. અમે પાર્કિંગમાં રહેલા, અમને પીડા સમજાય, પાટીલને નો સમજાય, સંઘવીને નો સમજાય કે આ પીડા કેવી હોય. અહીં ભાડાના મકાનમાં રહેવાની, પાર્કિંગમાં રહેવાની, કે ગાળા ટાઈપના મકાનમાં રહેવાની. કે અમારી બધી સરકાર છે તો કામ થાય કોના? એના મળતિયાના, અધિકારીઓના, ભાજપના નેતાઓના, ગુંડાઓના, બુટલેગરોના, પબ્લિકના નહીં થાય. ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય છે ને ગુજરાતના મુખ્યમંત્રી છે, ન્યાય જોડા લઈને વાહે પડ્યા છે અને મેણા વિસાવદર વાળાને મારો છો. જ્યાંથી મુખ્યમંત્રી ચૂંટાઈ ગયા છે ત્યાં પબ્લિક દુખી છે. ભાજપના એકેય નેતા પાસે નવી પેઢીના યુવાનોને લઈને કઈ વિઝન છે? કોઈને કઈ ખબર છે કે નવી પેઢી વાળા શું વિચારે છે? સાહેબે ચર્ચા કર્યા કરે, 30 વર્ષથી ચર્ચા ચાલુ છે. ધમકી મારીને મત જોતા છે, ગમે એમ કરીને મત જોતા છે, પણ જીતી જાવ પછી અમારા છોકરા હાટું હું મંત્રી સંત્રી બધું 2 ખટારા ભરાય એટલા નેતા અહીં સુરતમાંથી છે, પણ કામનો એકેય નથી. જ્યાં સુધી તમે રાજનીતિ નહીં બદલો ને ત્યાં સુધી એક પણ પરિસ્થિતિ ક્યાંય બદલાવાની નથી. દોસ્તો યાદ રાખજો કે અમારા અન્ય ઉમેદવારો ચૂંટાય તો એનો નેતા, એનો સેનાપતિ ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભો છે, વકીલ. પણ ભાજપનો માણસ ચૂંટાય તો એનો નેતા કોણ છે પૂછો? સંઘવી, પાટીલ? અમારો નહીં તો કાંઈ નહીં, તમારા છોકરાનો તો વિચાર કરો. માય બાપ, હું તો એક ચૂંટણી હારી ગયો, કાંઈ વાંધો નહીં, હિંમત નો હાર્યો, કામ કરતો રહ્યો તો અમારા વિસાવદર ભેસાણના ખેડૂતોએ બાવડું ચાલીને માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા, વળી પાછું અમારું હાલ્યું. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક એટલે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેઓ ખોલવડમાં હતા અને ખોલવડમાં તેઓએ સ્પષ્ટપણે કહ્યું કે ભાજપના જે નેતાઓ છે સ્પષ્ટપણે એવું કહે છે કે જે વિસ્તારમાંથી તેમને મત નથી મળતું તે વિસ્તારમાં વિકાસ નથી અટકતું. તેમણે વ્યંગમાં કહ્યું કે તો પછી જે લોકો મત આપે છે એ લોકોનું વિકાસનું શું? કૃપા ક્યાં અટકી છે? તેઓ સ્પષ્ટપણે લોકોને અપીલ કરી કે સારી સ્કૂલ ના હોય, સારી હેલ્થ સિસ્ટમ ના હોય, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ એ બધાનું વિચારીને મત આપવા કરતાં પોતાના વિસ્તારના, પોતાના ભવિષ્યને વિચારીને મત આપો. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ ખોલવડની આ સભામાં શું કહ્યું, લોકોને શું અપીલ કરી. ક્યાંય જવું ન હોય ને તો મત હાવણા નાપો, અહીંયા નહીં રહેવાનું છે ને જેવું ધારી એવું સારું સિટી બનાવવાનું. ત્યાં સુવિધા નહોતી તો અહીંયા આવ્યા, ત્યાં કદાચ સુવિધા નહોતી છતાંય રહેતા હોત તો 5000 પૂરું પડે. જ્યાં જે સુવિધા નહોતી એ સુવિધા અહીંયા નથી, ના પૂરું 50,000 પડતું નથી. ક્યાં લેવા જશું? આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? અમે તો મહેનત કરીએ છીએ, પાછું પગલું ક્યાંય ભરતા નથી. હું ચૂંટણી હારી ગયો તો કતાર ગામમાં, પણ હિંમત નહોતો હાર્યો, કામ કરવાનું ચાલુ રાખ્યું કે એક દિવસ સારો દિવસ આવશે. અનેક લોકોએ લોભમાં આવી, લાલચમાં આવી, ડરી જઈ, અતિ મહત્વકાંક્ષાઓમાં આવી જઈ, ભરમાઈ જઈને પાર્ટીઓ બદલી નાખી. એ ધારાસભ્ય બન્યા, હું ધારાસભ્ય બન્યો. એની ઈ ટર્મમાં જે આ ટર્મમાં બન્યા, ઈ ટર્મમાં હું બન્યો, તો ફરક શું પડ્યો? લોભ લાલચથી પાર્ટીઓ બદલી, જમાત સાથે દગો કરી, ગદ્દારી કરીને પાર્ટીઓ બદલી નેતા બન્યા, એનામાં અમારા ફરક શું પડ્યો? અમને જનતાના આશીર્વાદ મળ્યા ને એને જનતા અત્યારે રોડે ચડાવે છે, જેણે જેણે પાર્ટીઓ બદલી. અને એટલે હું તમને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે 30 વર્ષ આપણા વેડફાઈ ચૂક્યા છે. જે મારી જેવા, રેખાબેન જેવા, અમારા જેડી કથિરિયા હાજર નથી, પેલા એ હતા કામરેજના નેતા, રામભાઈ જેવા, જે કાંઈ 5-25 નેતા જે લડે છે જનતા માટે, એ વધ્યા છે, એને વધવા દેવા છે કે પૂરા કરી દેવા છે? વધવા દેવા હોય તો મારો હાવણો, નહીતર તો પછી આમાં કેટલા દિવસ લડી શકાય? આ બધા જ નેતાઓ, CR પાટીલે ચેલેન્જ મારી કે તમારી હતી એટલી સીટો લાવી બતાવો, લ્યો મારી ચેલેન્જ છે, એવું કીધું ને અમને. કાંઈ વાંધો નહીં બાપા, તમે મોટા માણસો છો, અમે નાના માણસો, તમે અમને હરાવી દો, એમાં કઈ નવાઈ નથી. તમે કદાવર માણસો કહેવાઓ, તમે પૈસાવાળા કહેવાઓ, તમે ગુંડા કહેવાઓ, તમારી પાસે સત્તા છે, તમારી પાસે પોલીસ છે, તમારી પાસે દિલ્હી સુધીનું પીઠબળ છે, તમે અમને હરાવી દો, તમે અમને હરાવી દો, તો એમાં કાંઈ નવાઈ નથી. પણ પાટીલે એવી ચેલેન્જ કેમ નો મારી કે આખા સુરતની વોર્ડ વાઇઝ સરકારી શાળા ધોરણ 1 થી 12 બનાવીને બતાવીશ? એવી ચેલેન્જ કેમ નો મારી? એવી ચેલેન્જ મારવી હતી ને કે કામરેજના છોકરા હોય, ખોલવડના છોકરા હોય, બસોની અંદર ઢોર ભર્યા હોય, એમ હાકડ મુકડ ભરીને શહેરમાં ભણવા ન જવું પડે એટલે કામરેજમાં કોલેજ કરી દઈશ. એવી ચેલેન્જ કેમ નો મારી? અમને હરાવી દેવા છે, પણ જીતીને શું કરવું જીતો કયો?
અમને હરાવી દો, કાંઈ વાંધો નહીં, અમે નાના માણસો છીએ, અમે તો હારી જાઉં. પણ તમે જીતશો તો હું ગામને એવા મેડલ અપાઈ દેશો એનું લિસ્ટ તો આપો કોકને. કોઈ કહેવા તૈયાર નથી. એક પણ ભાજપના નેતાને ખબર નથી કે જીતી જાવ તો કરવાનું શું છે. અને મજા જુઓ, દરેક ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો મોદી મોદી કર્યા કરે છે. કોઈને શરમ નથી કે આ ચૂંટણી કઈ છે. આ તું જીતી જાય તો મોદી તાલુકા પંચાયતનો પ્રમુખ બનશે. કોઈ ભાજપ વાળાને શરમ નથી આ વાતની કે કઈ ચૂંટણી છે ને કયો મુદ્દો છે ને હું કહેવાનું છે. જેને ચૂંટણી કઈ છે, મુદ્દો કયો છે, ઈ ખબર ન હોય ને જોતા મત ને લઈને જાહેર કરશે હું. હાલો હાલો, ધારો દીધા હું કરશે ને ખબર તો છે નહીં કે આ ચૂંટણી છે નહીં. મોદી મોદી કરે છે. છોકરો ધારો કે નાનો હોય, 10-12 વર્ષનો હોય, પૂછ્યું કે ભાઈ કોનો છોકરો, તો એમ કે હું ગોપાલભાઈ ઇટાલિયાનો રૂડો લાગે. 45 વર્ષનો થઈ જાય ને પછી એમ કે હું ગોપાલભાઈ નો છું તો કેવો લાગે? ગાંડો લાગે. ગાને ક્યાં બુદ્ધિ છે? એનું નામ નથી દેતો, એના બાપાનું નામ દે. 45 વર્ષે બાપનું નામ અમુક ઉંમર સુધી વટાવો સારું લાગે. 30 વર્ષ સરકારું છે, હવે બાપનું નામ નહીં. તમારું કઈક કામ હોય તો કયો. બાપનું નામ ન વટાવો, તમારું કામ હોય એ બોલો. તમે હું અહીંયા ઉકાળ્યું 30 વર્ષથી બાપનું નામ વટાવે છે. ઢાંઢા થયા ઢાંઢા. તમારું કયો કે તમે અહીં શું કરવાના છે? તેમ કયો આમાંથી જેને આપણે પૂછીએ, જે લોકો 25 વર્ષ ઉપરના છે, ભાઈ તમે તરત એનું નામ કે બાપાનું નામ કે? ભાજપમાં ઊંધું છે. તમે તો કે મોદી મોદી. મારી વાત સાચી છે કે ખોટી છે? જે લોકોને કઈ ખબર નથી શું હાલે છે, શું કરવાનું છે, ભવિષ્યની દુનિયા ક્યાં જવાની છે, જેને કાંઈ એક ને બેની ખબર નથી, એ ચૂંટણી લડવા આવ્યા છે. જીતી પણ જાહે, 5 વર્ષ સુધી એને ખબર નહીં પડે કે શું કરવા આવ્યા સાહેબ. જે તાલુકામાં પહેલેથી જીતેલા છે, અને આ લોકો એમ કે છે કે અમારી બધી સરકાર છે તો કામ થાય. કોના? ઈ મોટો પ્રશ્ન છે, કોના થાય? એના મળતિયાના, અધિકારીઓના, ભાજપના નેતાઓના, ગુંડાઓના, બુટલેગરોના. પબ્લિકના નહીં થાય. પબ્લિકના કામ થતા હોત. અત્યારે હું વિસાવદર ભેસાણનો ધારાસભ્ય છું, તો અમારે ન્યા આવીને બધા ભાજપના નેતાઓ મેણા મારે છે કે તમે કાયમ અવળા મત આપો છો એટલે આપણો વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે. હવે ઘાટલોડિયા વિધાનસભાની અંદર પબ્લિક જોડા લઈને ભાજપ વાળાની વાહે પડી છે, અને એનો વિડીયો વાયરલ થયો છે. ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય છે ને ગુજરાતના મુખ્યમંત્રી છે, ન્યાય જોડા લઈને વાહે પડ્યા છે, અને મેણા વિસાવદર વાળાને મારો છે. જ્યાંથી મુખ્યમંત્રી ચૂંટાઈ ગયા છે ન્યા પબ્લિક દુખી છે. એ કરતા તમારા વિસાવદર વાળા હારા નહીં, મત દીધા વગરના સુખી છે. દઈને દુખી થયા એના કરતા ન દઈને સુખી થયા શું વાંધો છે? વડોદરામાં પબ્લિક ભાજપ વાળાને પાછળ પડી છે. વિડીયો જોવો છો કે નહીં? ભરૂચમાં પબ્લિક પાછળ પડી, વડોદરામાં, રાજકોટમાં, જામનગરમાં, અમદાવાદમાં બધે જ પબ્લિક ભાજપ વાળાની પાછળ પડી જોડા લઈને. જ્યાં ભાજપની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા, જ્યાં ભાજપના ધારાસભ્યો, જ્યાં ભાજપના સાંસદ સભ્યો, ઉપરથી નીચે સુધી બધા જ ભાજપના માણસો ચૂંટાયા છે, ન્યા પબ્લિક બરાડા પાડે છે, ન્યા પબ્લિક નારાજ છે, ત્યાં પબ્લિક દુખી છે કે કામ નથી થતા. અને ઈ લોકો વરાછામાં આવીને, કામરેજમાં આવીને એમ કે છે કે તમે મત નથી દેતા એટલે વિકાસ નથી થતો. તો જેને દીધા એનો કેમ નથી થતો? કૃપા ક્યાં અટકે છે? ક્યાં કૃપા અટકે છે? મત દીધા પછી વિકાસ કેમ નથી થતો? મિત્રો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે આ બહુ થઈ ગયું આ બધું, આ ભારત પાકિસ્તાન, હિન્દુ મુસલમાન. ક્યારેક તો આપણે આપણું વિચારીને મત આપીએ. આ વિસ્તાર નવો બની રહ્યો છે, અને અહીંયા તમે આપણી નવી પેઢીના છોકરાનું વિચારો ને. આપણે તો જેમ તેમ જિંદગી કાઢી નાખીએ. હાલો, આજ આપણા નવા છોકરા નવી પેઢીના છે, જેને ભણવું છે, આગળ વધવું છે, કંઈક બનવું છે, સપના છે એની પાસે. એનું હું ભાજપના એકેય નેતા પાસે નવી પેઢીના યુવાનોને લઈને કઈ વિઝન છે? કોઈને કઈ ખબર છે કે નવી પેઢી વાળા શું વિચારે છે? સાહેબ ચર્ચા કર્યા કરે, 30 વર્ષથી ચર્ચા ચાલુ છે, ચર્ચા પૂરી નથી થઈ. જો એની હજુ ચર્ચા પૂરી થાય પછી કામની વાત, ચર્ચા ચાલુ છે. દોસ્તો, નવી પેઢીના આપણા યુવાનોનું કઈક વિચારવું પડશે.
જેના હાથ, જો આપણા છોકરાના હાથમાં કામ નહીં હોય ને તો અવળા રવાડે ચડી જશે. અનેક છોકરાઓ પાસે કામ ધંધો નથી, અથવા પૈસા કમાવા માટે થઈને ટૂંકા રસ્તા અપનાવીને પછી કેવા કેવી ઘટનાઓ બને, આપણે બધા સાક્ષી છીએ કે ખોટી વાત છે? સાયબર ક્રાઇમના અનેક ઘટનાઓની અંદર છોકરાઓ ટૂંકા રસ્તે વળ્યા છે. ખાતું ભાડે આપે ને પછી હરિયાણાની પોલીસ પકડીને જેલમાં પૂરી દેશે. એનો જવાબદાર કોણ? છોકરા કાંઈ એવું નથી કે ગુનેગાર છે, પણ પરિસ્થિતિ એવી બની, એને માર્ગદર્શન ન મળ્યું, એને એવી વ્યવસ્થા ન મળી, એવી સુવિધા ન મળી કે છોકરો આપણો એક ગેરમાર્ગે દોરાઈ ગયો. હવે હરિયાણાની, આસામની, દિલ્હીની, પંજાબની જેલમાં છોડાવો કેમ? એને ભાષા જોડીને, ભાષા જાણીએ નહીં, વકીલ મળે નહીં, એ ગામમાં કોઈ ઓળખે નહીં. હું આ બોલું છું એ સાચું છે કે ખોટું? આનો જવાબદાર કોણ? મત જોતા છે દર ચૂંટણીએ, ધમકી મારીને મત જોતા છે, ગમે એમ કરીને મત જોતા છે, પણ જીતી જાવ પછી અમારા છોકરા હાટું હું? આ ચારેય બાજુ જમીનો પડી છે સરકારી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવતા, આલિશાન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની લાઇબ્રેરીઓ બનાવતા, સારામાં સારા કોમ્પ્લેક્સીસ બનાવતા, આઈટી પાર્ક બનાવતા, તો આપણા અનેક છોકરા એમાં બેસીને કામ ધંધો રોજગાર કરતા, દુનિયામાં નામ રોશન કરતા. પણ કાંઈ બનાવ્યું નહીં, મૂર્ખ બનાવવા સિવાય. આજે આપણા અનેક છોકરાઓ રમત ગમતમાં ઊંચું નામ કરી શકે એવા છે. અહીં જમીન ઘણી પડી છે, સરકાર ભાજપની જ છે, મંત્રી સંત્રી બધું બે ખટારા ભરાય એટલા નેતા અહીં સુરતમાંથી છે, પણ કામનો એકેય નથી. વાતો કરવામાં હોશિયાર. હું દોસ્તો એટલું જ તમને કહેવા માંગુ છું કે તમે ટેક્સ આપો છો, ઈ ટેક્સના પૈસાથી એક સારું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જો અહીં કદાચ કામરેજ વિસ્તાર આખામાં ગમે ત્યાં બની જાય, કોઈને કઈ વાંધો છે? એમાં આપણા દીકરાઓ, આપણી દીકરીઓ આલિશાન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ફેસિલિટીઝ ધરાવતું સેન્ટ્રલ એસી વાળું કોમ્પ્લેક્સની અંદર બેસી ઇન્ડોર કે આઉટડોર રમત રમે, પોતાને એક ખેલાડી તરીકે આગળ વિઝન જોવે અને રમી ગમીને આગળ વધે, તો એમાં હું ખોટું થઈ જાય છે? પણ એવું નહીં કરે ભાજપ વાળા. આજ આપણા અનેક છોકરાઓ યુપીએસસીની, જીપીએસસીની, જેડબલઈની, એનડબલઈટીની, ડિફેન્સની, અલગ અલગ અનેક સરકારી પરીક્ષાઓ આપવાની તૈયારી કરે છે. અનેક છોકરાઓ સપનું લઈને તૈયારી કરે છે. વાંચવા જવું હોય ક્યાં જવાનું? કયો મને બધા, ક્યાં વાંચવા જવાનું? હું પોતે કતારગામમાં પાર્કિંગમાં રહેતો હતો. અનેક લોકો આજની તારીખમાં નાના અને હાંકડા મકાનોમાં રહે છે, પાર્કિંગમાં રહે છે, ગાળા ટાઈપના મકાનમાં રહે છે. ઘરમાં સભ્યોની સંખ્યા જાજી હોય, ઘરની અંદર તે ગૃહ વ્યવસાય બહેનો કરતી હોય, કોઈક ટીકી ચોટાડે, કોઈક લેસ પટ્ટાનું કામ કરે, કોઈક કંઈક સીવણ પટ્ટી કામ કરે, કોઈક બ્યુટી પાર્લર ચલાવે. ઈ જ હાંકડા ઘરમાં રહેતો એક દીકરો કે દીકરી ભણવામાં હોશિયાર હોય અને વાંચવામાં બહુ મન હોય, પણ ઘર એટલું હાંકડું હોય કે કયા રૂમમાં બેસીને વાંચવું. વાંચવા બેસે તો સામે આજુબાજુમાં બીજો અવાજ આવતો હોય, ગાડીઓનો અવાજ, છોકરા રમતા હોય એનો અવાજ આવે, ઘરમાં કંઈક કામ હાલતો હોય એનો અવાજ આવે. આ હું સાચું બોલું છું ખોટું બોલું છું? ઈ ભણતા છોકરાને, હોશિયાર છોકરાને આલિશાન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ફેસિલિટી ધરાવતી એક સેન્ટ્રલ એસી લાઇબ્રેરી મળે અને રોજ સવારે દફતર નાખી ખંભે ટીંગાડીને એસી વાળી લાઇબ્રેરીમાં જઈને 4 કલાક વાંચે, પોતાને જ્ઞાનથી સમૃદ્ધ બનાવે, દુનિયાભરના પુસ્તક વાંચે, હોશિયાર બને, નોકરી મેળવે અને સમાજના કામમાં આવે એવો એક નાગરિક બને, તો એમાં કઈ ખોટું છે? તો કેમ નથી બનતું? કેમ એવી લાઇબ્રેરી નથી બનતી? કેમ એવો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી બનતો? કેમ એવું મેદાન નથી બનતું? કેમ કે મૂર્ખ બનાવીને મત મળ્યા કરે છે. ગ્રાઉન્ડ હું કામ બનાવું છું? દોસ્તો જરાક જાગૃત બનો. આપણી યુવા પેઢી બરબાદ થઈ રહી છે. જેના ઘરે ઘા આવે ને એકલો દુખી થાય છે. અનેક લોકોના બેંકના ખાતા ખરાબ થઈ ગયા, સિબિલ સ્કોર ખરાબ થઈ ગયા, કોઈ બેંકો હાથ પકડે એમ નથી, મકાનો તાળા મારી મારીને વયા ગયા છે. કોઈએ ગુનો નથી કર્યો, કોઈએ અપરાધ નથી કર્યો, પણ પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ કે કોઈના હાથમાં કઈ રહ્યું જ નથી. ગાડીના હપ્તા ચડી જાય, મકાનના હપ્તા ચડી જાય, દીકરાને ભણાવવા લોનો લીધી હોય એના હપ્તા ચડી જાય, અને પછી બેંકો વાળા આવીને ધમકાવી જાય. આ પરિસ્થિતિ કોણ બદલશે? જ્યાં સુધી તમે રાજનીતિ નહીં બદલો ને ત્યાં સુધી એક પણ પરિસ્થિતિ ક્યાંય બદલાવાની નથી. દોસ્તો યાદ રાખજો. અમે તો બહુ તો શું કહીએ, રાજકારણીયામાં અમારું નામ આવ્યું છે એટલે કોકને એમ લાગે આ ખોટું બોલતા હશે, પણ અમે તો અમારી વેદના કહીએ છીએ કે આ પરિસ્થિતિ બદલવી બહુ જરૂરી છે. નહીતર આપણી નવી પેઢીના છોકરાઓ માટે કોઈ રસ્તો નથી વધવાનો. કોણ વિચારી શકે? તમે એમ વિચારો ને કે નવી પેઢી માટે કયો નેતા વિચારી શકે? એમ કયા નેતાની અંદર એટલી બુદ્ધિ છે જે આવનારા ભવિષ્યનું વિચારી શકે?
આઈટી ને એઆઈ ને આવા બધા શબ્દો છે. પૂછો કોકને આખું નામ તો પૂછો, બોલી બતાવે તો કહેજો ને. તો કેવી રીતે તમે કોના હાથમાં કમાન હોપો છો? હું તમને એમ કહું છું કે આ અમારા રેખાબેન કે અમારા અન્ય ઉમેદવારો ચૂંટાય તો એનો નેતા, એનો સેનાપતિ ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભો છે, વકીલ. પણ ભાજપનો માણસ ચૂંટાય તો એનો નેતા કોણ છે પૂછો? સંઘવી, પાટીલ? કોણ છે એનો સેનાપતિ? આમનો સેનાપતિ હું છું, એમનો નેતા હું છું. એ મારા માર્ગદર્શનમાં કામ કરશે. ઈ કોના માર્ગદર્શનમાં કામ કરશે કયો છે? પાટીલના માર્ગદર્શનમાં. અને પાટીલ શેનું માર્ગદર્શન આપશે? તમે વિચાર તો કરો કે કોના હાથમાં હું હોપો છો તમે વર્ષોથી. અમારો નહીં તો કાંઈ નહીં, તમારા છોકરાનો તો વિચાર કરો. માય બાપ, હું તો એક ચૂંટણી હારી ગયો, કાંઈ વાંધો નહીં, હિંમત ન હાર્યો, કામ કરતો રહ્યો. તો અમારા વિસાવદર ભેસાણના ખેડૂતોએ બાવડું ચાલીને માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા, વળી પાછું અમારું હાલ્યું. પણ હું કદાચ એકવાર હારી જાઉં તો મને શું થઈ જાય? મને ભગવાને એવો તાકાત વાળો ઘડ્યો છે કે ભૂખે ન મરું, દુખે ન મરું. પણ હજારો લોકો શું કરશે? તમે જરાક તો વિચાર કરો. કેવા કેવા માણસોના હાથમાં કેવી કેવી સત્તા તમે આપીને બેઠા છો. અનેક લોકોનું જીવન છે ને એ આ મોત બરાબર જીવન છે. પણ આ તો સમાજમાં રહેવું પડે એટલા માટે જલ્દીથી કઈ કરાય નહીં. બાકી જો સમાજની શરમ ન હોય તો કેટલાય દવા પી જાય એમ છે. અનેક લોકોની પરિસ્થિતિ મને ખબર છે, કેમ કે હું તમારા જેવા પરિવારમાંથી આવું છું. અમે પાર્કિંગમાં રહેલા, અમને પીડા સમજાય. પાટીલને ન સમજાય, સંઘવીને ન સમજાય કે આ પીડા કેવી હોય. અહીં ભાડાના મકાનમાં રહેવાની, પાર્કિંગમાં રહેવાની કે ગાળા ટાઈપના મકાનમાં રહેવાની. એને નહીં સમજાય, એ અમને સમજાય. પણ તમે અમને શક્તિ નહીં આપો તો અમે શું કરી લેવાના? ગોપાલભાઈ જમણા હાથે લખે છે. આ પેનથી હું આખો ચોપડો ભરીને ગમે એવું લખું ને તો એ લખાણની કોઈ વેલ્યુ નથી. એ લખાણનું કાંઈ ન ઉપજે. પણ તમે મને મત આપો ને ધારાસભ્ય બનાવો ને પછી જમણા હાથે આ પેનથી 3 લીટી લખું તો ગાંધીનગર ધણધણી જાય આખું. તો શક્તિ મારી પેનમાં નથી, શક્તિ મારા હાથમાં નથી, શક્તિ મારા દિમાગમાં નથી. શક્તિ તમે બટન દબાવો તો ગોપાલભાઈ ઇટાલિયામાં શક્તિ આવે, બાકી ગોપાલભાઈ શક્તિ નથી દોસ્તો. તો શક્તિ કોનામાં છે? શક્તિ તમારામાં છે. પણ તમારી શક્તિ તમે કેવા માણસના હાથમાં હોપો છો? તમે શક્તિ ગોપાલભાઈ જેવાના હાથમાં હોપવા માંગો છો, પાટીલ ને સંઘવી જેવાના હાથમાં હોપવા માંગો છો? નિર્ણય તમારે બધાય કરવાનો દોસ્તો. તમે જેને શક્તિ આપો એની પેનમાં પાવર આવે, એના લખાણમાં તાકાત આવે. તાકાત તમારા હાથમાં છે. તમે કોને હોપશો? વાંદરાના હાથમાં તલવાર આવે તો ગામના ડોકા કાપી નાખે, ને હારા માણાના હાથમાં તલવાર આવે તો ગામનું રક્ષણ કરે. તલવાર તમારી પાસે છે, વાંદરાના હાથમાં દેવી, વકીલના હાથમાં દેવી. નિર્ણય તમારે કરવાનો દોસ્તો. તલવાર તમારી છે. તમારે અમને 5 વર્ષ પૂરતી ઉછીની આપવાની છે. વાંદરાને દેશો તો એ વાંદરો એની રીતે, અને વકીલ અહીં ઉભા છે, વકીલને દેવું હોય તો વકીલને આપો. તમે નક્કી કરો કે તલવાર કોને આપવી છે. યા એક ભાઈ બોલ્યા વકીલને દેવી છે, એક વ્યક્તિએ કીધું વકીલને દેવી છે, બાકી કોને દેવા માંગે છે? વાંદરાના હાથમાં ધરી વરથી તલવારો આપીશ. અને જોઈ લીધું બધું. આની વાત છે એ તો. અને મિત્રો તમે સમજો કે આ લોકોનું આમ જનતાનું જીવન કેટલી હદે બરબાદ કર્યું. હું તમને એક દાખલો આપું કે કતારગામમાં, પૂણામાં, વરાછામાં, ઘનશ્યામનગર, લક્ષ્મણનગર, કાપોદરા, રચના સોસાયટી, એ બધી અલગ અલગ અનેક સોસાયટીઓ છે. ત્યાં હજારો મકાનો સરથાણા સુધી ફાઇલું વાળા મકાન છે. અને આમાંથી ઘણા બધા લોકો ત્યાં પેલા રહેતા હશે. વાત સાચી છે ખોટી છે? હજારો મકાનો ફાઇલો વાળા મકાન છે. ફાઇલો વાળા એટલે ગેરકાયદેસરના. તમે રહ્યો ત્યાં સુધી તમારું, એનો કોઈ આધાર પુરાવો નહીં. વર્ષો પહેલા કોઈ બિલ્ડર, કોઈ ભાજપનો નેતા અને કોઈ અધિકારી ત્રણેય ભેગા મળીને સેટિંગ કરીને પૈસા ખાઈને આખું નકલી સોસાયટી ઉભી કરી દીધી. ઈ સોસાયટી કોકને વેચી, ઈ પૈસા ત્રણેય કમાણા, ઈ ત્રણેય સુખી થયા, એના છોકરા સુખી થયા. ની મકાન જેણે લીધું ઈ શું થયું? થયા ને. આજની તારીખમાં એના કાયદેસરના દસ્તાવેજ નથી થતા. પણ પૈસા ઈ વખતનો નેતા કમાઈ ગયો, ઈ વખતનો અધિકારી કમાઈ ગયો, અને ઈ વખતનો બિલ્ડર કમાઈ ગયો. અને આજે ઈ ત્રણેય હવે દાનેશ્વરી કર્ણનો અવતાર બનીને સમાજને સલાહ આપવા આવ્યા છે કે તમારે કેમ જીવવું, કેમ રહેવું, ભાઈઓ બહેનો, સમાજમાં આમ રહેવું, તેમ રહેવું. તમે વિચાર કરો કે આજે ઈની ઈ જ પરિસ્થિતિ છે કે આખા કામરેજની આજુબાજુમાં વેલંજા, ઉમરા, કઠોદરા,
બાજુ આજુબાજુ ખોલવડ આ બાજુ છેક તમામ ગામોમાં આ ધંધો હાલે છે. નેતા કમાય છે, બિલ્ડર કમાય છે અને અધિકારી કમાય છે. આજથી 10 વર્ષ પછી હજારો લોકો જે અહીંયા રહેતા હશે એ દુઃખી થતા હશે, જેમ વરાછામાં જેમ કાપોદ કતાર ગામમાં હાલે છે. મારી વાત સાચી છે કે ખોટી? એનો રસ્તો હું કોક બોલનારો માણસ તો હોવો જોઈએ, કોઈક અવાજ ઉઠાવનારો માણસ. એક અવાજ ઉઠાવનારા માણસ તરીકે મને વિસાવદરના જનતાએ પસંદ કર્યો, ભેસાણમાં જનતાએ. તો વજન પડ્યો કે ન પડ્યો? વિધાનસભાઓ વર્ષોથી હાલે છે. આ વખતે હું વિધાનસભામાં ગયો, ન્યા શું હાલ્યું એ તમને બધાને ખબર હશે. કેમ ખબર છે તમને? કોકે તમને કીધું, કોઈ કહેતું નહોતું કે અંદર શું હાલે છે. મને વિસાવદર ભેસાણ વાળાએ જવાબદારી હોપી જ મેં આખા ગુજરાતની સમક્ષ મૂકી દીધું કે અંદર તમાશો હાલે છે, કાંઈ કામ થતું નથી. અને એટલે મિત્રો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં. આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ, આ ગામનો, અમરેલીનો, ભાવનગરનો, બગસરાનો એ બધું મૂકો ભાઈ. ગટર ઉભરાય ને ત્યારે કાંઈ કોઈ જોતું નથી કે અમરેલી વાળાને પગ બગડશે કે ભાવનગર વાળાના, બધાના બગડે છે. અને ગટરના ઢાંકણા ખુલી જાય ને ત્યારે ગમે એ જિલ્લાના છોકરા અંદર પડે ને મરી જાય છે ને કોઈ હાથે પકડતું નથી. ચૂંટણી પૂરી થઈ જાય તેથી કોઈ હાથ પકડવા નથી આવતું. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાદ નહીં, વિવાદ નહીં, હાવણા સિવાય વાત નહીં, એવો વિચાર કરીને એક વખત ઝાડુ ફેરવી દો આખા કામરેજની અંદર. દોસ્તો, ક્યાં સુધી આ ચલાવવાનું છે આપણે? અને આ રેખાબેન એટલા લડાયક વ્યક્તિત્વ છે, કેમ કે મને તો ખબર છે ચિંતન ને તો મારા મિત્રો છે છેક પાટીદાર આંદોલન વખતના. ક્યાંય કોઈ દી બીવાની વાત ન આવે, ક્યાંય કોઈ દી નબળી વાત નહીં, ઢીલી વાત નહીં, મોરો જ હોય એ રેખાબેન સંઘાણી અમારા. અને તમે ઓળખો છો, વિસાવદરની ચૂંટણીની અંદર આખી ભાજપની સરકાર આવી ગઈ. મુખ્યમંત્રી, વન મંત્રી, પાણી મંત્રી, વીજળી મંત્રી, કૃષિ મંત્રી, ગૃહમંત્રી, 2 ખટારા મંત્રી ઠાલવા. બુટલેગરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો બધું જ આવ્યું. પણ જનતા જાગૃત થઈ તો પરિણામ શું આવ્યું? જનતા જીતી અને સત્તા હારી ગઈ. એ પરિણામ જનતા લઈ આવી. દોસ્તો, તમે જાગૃત બનો તો બધું શક્ય છે. કહેવા જેવા અનેક વિષયો છે, પણ સમય એમ કે છે કે કહેવું નથી, એવું કરીને બતાવવાનું છે. હાવણા વાળી કરીને બતાવવાની છે, કહેવાનું નથી. તો તમને નવાઈ લાગે છે? પ્રદેશ પ્રમુખ જ બુટલેગર હોય, એમાં તમે તાલુકાના ઉમેદવારની ક્યાં કથા માંડો? તમને વળી એમ લાગે કે તમે કઈ બહુ નવી શોધ કરી નાખી. આઈન્સ્ટાઈને જેમ ઓલું ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો એમ તમે કઈક શોધીને લઈ આવ્યા, ગોપાલભાઈને કીધું. આખી પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બુટલેગર હોય, એમાં તાલુકા સીટ પર બુટલેગર ઉભો રાખ્યો, એમાં વળી તમે ઠેકડા મારો. આખી દુનિયા જોવે એમ બુટલેગરને પ્રદેશ પ્રમુખ બનાવ્યો. તેથી તમને નવાઈ ન લાગી? તેથી 3 વર્ષ આખા ગુજરાતના કહેવાતા આગેવાનો એને બધા મોટા મોટા માણસો ખભે બેહારીને ફેરવો, ત્યારે એની હિંમત થઈ ને તાલુકા સુધી બુટલેગરો લાવવાની. પ્રદેશ પ્રમુખ બનાવ્યો તેથી આખા ગુજરાતના સભ્ય સમાજના માણસો જાગૃત થઈને પાડી દીધો હોત તો આજે આ હિંમત ન કરે. ભાજપે આપણને શું સમજી લીધા છે? ભાજપે આપણને ભાજી મૂળા સમજી લીધા છે. ગમે એવો ગાંડો, ગંધારો, ગુંડો, લફંગો મૂકશું તો ગામ જીતાડી દે, એટલે એ ગમે એવા મૂકે છે. ગમે એવા માણસને પ્રદેશ પ્રમુખ બનાવે, ગમે એને ટિકિટ આપે, ગમે એને ધારાસભ્ય બનાવે, ગમે એને ગમે એ બનાવી દે. શું કામ? ભાજપને ખબર છે કે આ પબ્લિક કાંઈ બોલવાને ટગર ટગર જોયા કરશે ને સાના માના વહીને વયા જાય, કોઈ કઈ બોલે એમ જ નથી, એટલે ગમે એવા મૂકે છે. જો બોલે એમ હોતા પબ્લિક તો પ્રદેશ પ્રમુખ જેથી માજી બુટલેગર બનાવ્યા તેથી આખા ગુજરાતમાં હોબાળો કરવાની જરૂર હતી, પણ કોઈ ન બોલ્યું મારી સિવાય. અને આજે તમે મને એમ કહો છો બુટલેગરને તાલુકાની ટિકિટ આપી. બુટલેગરો કેન્દ્રીય મંત્રી છે, એ નથી દેખાતું તમને? સાંસદ સભ્યો નથી દેખાતું? તમે ઉભા છો એટલે તાલુકા ટિકિટ મળી એનો વાંધો લ્યો. ઠેઠ થી ઠેઠ સુધી બુટલેગરો બેઠા છે. દોસ્તો, જરાક જાગૃત બનો મારા બાપા. આમાં અમારું કાંઈ નુકસાન નથી. મેં તમને કીધું એમ હારતા શીખી ગયા ને જીતતા શીખી ગયા. હવે તો જે થાય એમાં વાંધો નથી, પણ પબ્લિકનું શું થાય? આવું ને આવું હાલતું રહે તો કેવી રીતે આપણો સમાજ કેમ આગળ વધશે? કોઈ શિક્ષણની વાત નહીં, કોઈ દવાખાનાની વાત નહીં, કોઈ સારી સુવિધાની વાત નહીં, કોઈ પ્લાનિંગ નહીં, કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નહીં. જુનાગઢથી ભેસાણનો રોડ બને છે. હવે પ્લાનિંગ જોવો, 3-4 વર્ષથી બને છે. રોડ છે 9 મીટરનો,
અને વચ્ચે વચ્ચે જ્યાં નાળા આવે એ નાળા 15 મીટરના. હવે 10-15 નાળા બનાવ્યા પછી મેં રજૂઆત કર્યા પછી ગાંધીનગરમાં બેઠેલા સાહેબોને ખબર પડી કે રોડ કરતા નાળાની લંબાઈ વધી જાય છે, તો હમણાં ઓર્ડર કર્યો કે રોડના માપના નાળા કરવા. 3 વર્ષથી રોડ 9 મીટરનો, નાળું 15 મીટરનું. હવે એને એવું નક્કી કર્યું કે નાળું 11 મીટરનું કરવું. કોઈને કાંઈ ખબર જ નથી કે શું કરવાનું છે, કેવડું નાળું હોય. ઓલા નળ ક્યાં મૂક્યા હતા દવાખાના? કોઈને કાંઈ, તમે સમજો કે આ લોકો પાસે કોઈ આયોજન નથી. સુરત થી ઓલો રોડ આવે છે ને અહીંયા રેલવે પાસે જે નવા નાળા બન્યા છે, કયું છે, ઉમરા પાસે નીકળે ગોઠાણ. સુરત થી આપણે આવીએ ને ઓલું જે પીપી સવાણી સ્કૂલ થી આવીએ ને ઓલા રેલવે પાસે જે 2 નાળા બન્યા છે અબ્રામાં, કેવડા હાકડા નાળા બન્યા છે. જોયા છે કોઈએ? ઓલું સ્વિમિંગ ઓલું સ્વિમિંગ પુલ કે શું બન્યું વોટર પાર્ક ની બાજુમાં દુખિયાના દરબાર રોડે. અવડું મોટું ગામ આયા વસ્યું, ઉમરા, વેલંજા, કઠોર, કેટલો મોટો વિસ્તાર ડેવલપ થયો છે. ભવિષ્યમાં કેટલાય વાહનો નીકળવાના છે, ખટારા નીકળશે, 4-વ્હીલરો નીકળશે. દુનિયાભરના માણસો અત્યારે સુરતમાં જાય છે અહીંથી ગામમાં. અને રેલવે સ્ટેશનની રેલવેની નીચે જે નાળા બનાવ્યા છે કેવડા બનાવ્યા જોયા કોઈ? કોઈ આયોજન જ નથી. ગમે ત્યારે ગમે એવું બનાવીને ભાગી જવાનું, પછી ગામ મુર્દાબાદ મુર્દાબાદ 10 વર્ષ કરે ત્યારે પાછા આવે ગમે તમારું આ કરી દીધું. પહેલેથી સારું કેમ નથી કરતા? પહેલેથી સારું કરો ને ભાઈ, વિચારીને કરો ને, 10 વર્ષનું વિચારો ને. હું તમને એટલી વિનંતી કરું છું કે આગલી ચૂંટણીનું નહીં, આગલી પેઢીનું વિચારીને હાલે ને એવા માણસોને એકવાર મત આપો ને તો સુખી થાવું આપણે. આ ચૂંટણી તો ચૂંટણી વિચારવા વાળા છે. ચૂંટણીથી આગળ આમની કોઈ બુદ્ધિ હાલે એમ જ નથી કે આવતી ચૂંટણીમાં કોને ટિકિટ મળશે ને મને નહીં મળે તો કોની સામે હું પડીશ. આપણું પ્લાનિંગ કરે કે એની ટિકિટનું પ્લાનિંગ કરે? આવતી પેઢીનું કેદી વિચારશે? મને તો ઘણું કહેવાનું મન છે પણ હવે રાત બહુ જાજી થઈ ગઈ છે. પણ હું એટલી વિનંતી કરું કે તમે બધાય જવાબદારી લેજો. ખાલી હું મારો મત આપી દઈશ એમ નહીં હાલે. 10 મતની જવાબદારી લેજો કે મારી સોસાયટીમાંથી એકેય માણસ મત આપ્યા વગરનો બાકી નહીં રહી જાય ને એવી હું સ્વયંભૂ મહેનત મારા છોકરા માટે કરીશ, એમ જવાબદારી લઈને જાજો અહીંથી બધા. બાકી નહીં હાલે. કેમ કે કઈ રેખાબેન બહુ તો હારી જાય, હાલો નહીં મત મળે તો એમાં શું થઈ જાય? હારી જાય તો કાંઈ વાંધો નહીં, પાછા કામે વળગી જાય જે કરતા છે. પણ હજારો લોકો શું કરી શકશે? નહીં, રેખાબેન છે, અમારા બીજા બહેનો છે, રામભાઈ છે. રામભાઈ 2 ચૂંટણી ઉપરી હારી ગયા, ભલે કાંઈ વાંધો નહીં, હિંમત નથી હાર્યા. પણ જે જીતી ગયા એનું શું છે? એની પાસે કોઈ દી સાંભળ્યું કે ભાઈ હું આરટીઓ નું એક શાખા કામરેજ ઠેઠ લઈ આવીશ, તમને ઠેઠ પાલ ધક્કો નહીં થવા દઉં? રોજ ઉઠીને એમ કહેવાનું સરકાર અમારી છે, ડબલ એન્જિનની છે, કામ થશે તો કરાવો, લ્યો એક આરટીઓ અહીં ખોલી દો સબ શાખા કામરેજમાં. નહીં થાય, ન થાય એમથી. કોઈનું કાંઈ હાલે એમ જ નથી. મોદી કરવા રાખેલા છે બધા. ચીયર લીડર્સ થી છક્કો લાગે એ પપુડું વગાડવા રાખ્યા એટલે પપુડા વગાડી શકે. એ એમ કે હું છક્કા મારીશ તેવું ન હોય. છક્કા મારવા વાળા બેટ્સમેનો હોય, આ પપુડા વાળા છે. ચીયર લીડર્સ ની જેમ મંત્રી બનાવ્યા છે કે જેવો મોદી કઈક બોલે તો અહીંથી પપુડા ચાલુ કરે, મોદી મોદી મોદી. એ કઈનું કઈ હાલે એમ નથી. આ ચીયર લીડર્સ મંડળ છે, મંત્રીમંડળ ને ચીયર લીડર મંડળ. એકેય મંત્રીનું કાંઈ હાલતું હોય તો એના વિસ્તારની જનતા દુખી હોય આટલી? કોઈ દુઃખ નહીં દેખાય? અને કેટલી બધી સમસ્યાનો પાર નથી. કહેવા બેસીશ તો એવી ઝીણી વાત છે જે નેતાઓને ખબર નથી આ સમસ્યા. હું વિધાનસભામાં એક મુદ્દો ઉઠાવ્યો, શિક્ષણ મંત્રીને હજુ સુધી નથી સમજાણો કે હું કહેવા હું માંગુ છું. હું તમને કહું હમણાં મેં હું મુદ્દો મૂક્યો. મેં એમ મુદ્દો મૂક્યો કે સાહેબ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં ઘરની નજીકમાં સરકારી શાળા નથી અને ઘરની નજીકમાં સારી પ્રાઇવેટ શાળા નથી. એટલે હજારો લોકોએ પોતાને જે સારી લાગે એવી પ્રાઇવેટ શાળાઓ બહુ દૂર સુધી આવેલી છે. એટલે છોકરા 5-5, 7-8 કિલોમીટર દૂર ભણવા જાય છે સ્કૂલ બસોમાં. પહેલો છોકરો જે બસમાં બેહાડે તે 50 છોકરા વીણે સોસાયટી ત્યાં તમામ છોકરા છે ને લોંદા જેવા થઈ જાય સ્કૂલે પોગેની પહેલા. ભણે એવા નથી રહેતા, થાકી જાય, કોથળા જેવા થઈ જાય. કેમ કે છોકરાનું બોડી એટલું ફિટ ન હોય, આમ એને જલ્દી થાક લાગી જાય. નાનું પૈન હોય, કૂણું શરીર હોય. 5 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરતા પહેલા આ શેરીએ 1 કલાક ફેરવે
પછી બધા છોકરા એવા થાકી જાય કે અડધા ઊંઘમાં સ્કૂલે પોગે, અડધા ઊંઘમાં ભણાય એટલું ભણે, અને વળી પાછા 5 કિલોમીટર આવીને આમાં ફેરવે એટલે હાંજ થાય ત્યાં લબ્બરિયા થઈ જાય. વાત સાચી છે ખોટી છે? ખોટી આ પાડી ખાચી. આ મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો કે વાત બહુ નાની છે પણ કોઈ દેખાણી 30 વર્ષમાં છોકરા લબ્બર થઈ જાય છે કે ઘરની પડખે નિહાળ્યું કહી દો. ઘરની પડખે દારૂ તો મોકલી દો છો, તો ઘરની પડખે નિહાળ કેમ નહીં? દારૂ લેવા કોઈએ 10 કિલોમીટર નથી જવું પડતું, ભણવા કેમ જવું પડે છે? તો કોઈને 30 વર્ષથી વિચાર નથી આવતો કે છોકરા ભણવા મોકલીએ છીએ, આવી રીતે આમાં 2 કલાક રખડાવા નથી મોકલતા. અને એ જેની બસ આવતી હોય એની વાત છોડો, વાન આવતું એને શું કરવાનું? ઓમની વાનમાં છોકરા ભણવા જાય છે, એ કેમ બેઠા હોય છે? કેમ ઈ ભણે એવા રહેશે કે નથી રહેતા? અને ઘરે આવે ત્યારે લેશન કરે એવા, રમે એવા રહેશે કે નથી રહેતા? તમે મને એમ કહો કે તમે દુકાન ચલાવી, રિક્ષા ચલાવી, મેકઅપ કરનું, બ્યુટી પાર્લર ચલાવી, શાકભાજી વેચી, કાંઈ પણ કામ કરીને 5 પૈસા કમાવશો, અને છેલ્લે તમારા છોકરાને ભણવા હારી નિહાળ ન હોય, ભણવા જાય ને આવે ત્યાં છોકરા લોંદા જેવા થઈ જતા હોય, ધૂળ પડી ને આપણી કમાણીમાં. એ કમાણી શું કામ નહીં જો આપણા છોકરા હારું મોઢું લઈને પાછા ન આવતા હોય? છીણવાઈ ગયેલા મોઢા લઈને પાછા આવે છે. ભણીને આવ્યા હોય તો હસતા હસતા આવવા જોઈએ, બહુ મજા આવી આજ ભણવામાં. લોંદા જેવા થઈ જાય છે, દફતરના ઘા કરી દે, કપડા બદલવાના વેત નથી રહેતા. તો શું ફાયદો થયો ભાઈ અવડા મોટા શહેરમાં રહેવાનો, પૈસા કમાઈને ટેક્સ ભરવાનો ફાયદો શું? અને આ વાત હું વિધાનસભામાં બોલ્યો તો હજુ મંત્રીને હળ નથી હોતી. હું કહેવા હું માંગુ છું, હજુ એમ નથી ખબર. એટલે આપ કહેના ક્યાં ચાહતે હો? ઘર ભેગા થાવ એમ. બીજું શું કહેવાનું? નીકળો હાલો પોચા પગે, નગર હાવણો મૂકું. દોસ્તો, આપણી પીડા કોઈને સમજાતી નથી. વાત નાની છે પણ નેતાને દેખાય નહીં ત્યાં સુધી એનું, ડોક્ટરને જ્યાં સુધી દર્દ દેખાય નહીં તો દવા કેમ આપશે? સમાજમાં જે પ્રશ્નો છે નેતાને ખબર જ નથી કે આ એક પ્રશ્ન છે, તો એનો રસ્તો તો કેદી નીકળશે? અનેક છોકરાઓ ઘરની નજીક શાળા હોય ત્યાં સુધી ભણે, આઘા મોકલવાના હોય માવતર કે રહેવા દો, નથી ભણાવવા, દૂર મારે નથી મોકલવા, ચિંતા થાય. કોકને હોસ્ટેલમાં મૂકવાના પૈસા ન હોય એટલે નથી ભણાવી શકતા. તો આપણી જિંદગી તો ભાજપના રાજમાં બગડી, પણ છોકરાની આવીને આવી. આપણું તો થઈ ગયું, થવાનું તો એ થઈ ગયું, જેનું જે થવાનું હતું એ થઈ ગયું. મકાન બનવાનું હતું એનું બન્યું, નહોતું બનવાનું ન બન્યું. વ્યવહાર થવાનું હતું એનું થયું, નહોતું થવાનું ન થયું, બધું પત્યું. આવતી પેઢીએ આનું આજ કરવાનું. તો ક્યાં આમાં 21મી સદી આવી ને ક્યાં ચંદ્રમંગળની વાતો આવી? જો જે આપણા દુઃખ દર્દો ને પીડા 30 વર્ષ પહેલા હતી એની જ પીડા 2026માં રહેવાની હોય તો ક્યાં આમાં વિકાસ આવ્યો? એટલે કેવા બેસીએ ને તો પાર નથી આવે. મારી પાસે તો એવી વાતો છે, પણ હું એટલી લાગણી તમારી પાસે રાખું છું કે જરાક અમને આશીર્વાદ આપો, અમને તમારી શક્તિ આપો કે આ ભણેલા ગણેલા છોકરા છે, આ કંઈક કરશે, અમને એકવાર આશીર્વાદ આપો. અને અમારા માટે અઘરું છે. આ લોકો અમારા માણસો જીત્યા હતા ગઈ વખતે તો ધાક ધમકી, દાદાગીરી, દબાણ, પૈસા, અને બધાય ગોપાલભાઈ ન હોય, કઠણ કાળજા વાળા ટકી જાય. કોક હોય કદાચ દબાઈ જાય, બી જાય, લલચાઈ જાય, પરિવારનું પ્રેશર આવે, આવું બધું બને અને કોક માણસ ઢીલો પડે. પણ જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપ વાળા વિરોધ પક્ષને દબાવવામાં વાપરે છે એનાથી અડધું બળ લોકોનું કઈક કામ કરવામાં વાપરતા હોત તો શું વાંધો આવે છે? વિરોધ પક્ષને દબાવવામાં જેટલી શક્તિઓ વાપરો છે એનાથી અડધું વાપરો ને જનતા માટે, પણ નહીં વાપરે. અમને ઘણી તકલીફ પડે છે, અમારામાંથી કેટલાક માણસો છોડીને વયા જાય તો અમને દુઃખ લાગે. એની પાછળ અમે સમય આપ્યો હોય, પૈસા ખર્ચ્યા હોય, સભાઓ કરી હોય, 4 જગ્યાએ વખાણ કર્યા હોય, હારે લઈને ફર્યા હોય, મારી જવાબદારી એમ કહીને આગળ કર્યા હોય, અમારે કેટલું સાંભળવું પડતું હોય, અમને એટલું દુઃખ લાગે છે. પણ નાની દુકાન હોય ને તો ગમે એ છે ને ત્યાં બૂચ મારીને વહી જાય ઉધાર લઈને. રિલાયન્સ કંપની હોય કોઈ બૂચ મારીએ કે? આજ અમારી પાર્ટી નાની છે ને એટલે ભાજપ વાળા હાથ નાખી જાય છે માથે. એકવાર અમારી થોડીક પાર્ટી મોટી કરી દો ને હાવણો દબાઈને તો અમે જોયું છે કેટલા પાણીવાળા છે ભાજપ વાળા. આ તો નાની પાર્ટી છે, હાથ નાખી જાય છે. પાનનો ગલ્લો હોય તો કોઈ 50નું ઉધાર લઈને કે નથી દેવા, રિલાયન્સ ને કહેશે કોઈ 100નું પેટ્રોલ પુરાઈ નથી દેવા, ઘર સુધી આવે ન મૂકે, કેમ કે એ મોટી પાર્ટી કહેવાય. આજે અમારી પાર્ટી નાની છે એટલે અમને દબાવે છે. અને નાની એટલે છે કે અમે સાચા રસ્તે હાલીએ છીએ. બેફામ ખોટું કરીને સમાજને ગેરમાર્ગે દોરીને અવળા રવાડે ચડાવીને જેમ પાવે એમ જૂઠું બોલીને આગળ વધતું હોત તો ક્યાં વાર લાગે છે? પણ અમે એવા માણસો નથી. ભલે મોડી આવે
પણ સરકાર અમારી ઈમાનદારીના રસ્તે આવે ને એવા નિષ્ઠાથી અમે નીકળ્યા છીએ દોસ્તો. તાત્કાલિક કાંઈ ન જોઈએ. અને એટલે હું તમને બહુ વિનમ્રતા સાથે રિક્વેસ્ટ કરું છું કે અમને આશીર્વાદ આપો. અમે સીધા માણસો છીએ, નાના માણસો છીએ. ક્યાંય અમે કાંઈ કોઈ મોટો લોકો ઉપર રોફ જાળતા નથી. આ હું ધારાસભ્ય બન્યો, તમે ગમે ના મને જોશો તો સિમ્પલ રીતે તમે મને જોશો. તમે મને ગમે ના મારા ફોટામાં જોશો તો હું વડીલોને પગે લાગતો જોશો. તમે જેણે માર્કિંગ કર્યું છે એ કઈ એક છે. હું દરેક વડીલોને પગે લાગુ, દરેકની હારે નમીન વાત કરું. કોઈ દી ઊંચા અવાજે વાત નહીં કરવાની, કોઈને તુકારો નહીં કરવાનો. કોઈ મને કંઈક કહેતો હોય તો અધવચ્ચે હું વાત કોઈ દી કોઈની કાપું નહીં, પૂરેપૂરી સાંભળી લઉં. ખોટી હોય સાચી હોય જે હોય પેલા એકવાર સાંભળી લેવાની થાય. અને નેતાઓ કેવા કેવા છે કે ધારાસભ્ય ચૂંટાય તો 3 ડઝન MLA ગુજરાત લખેલા પાટિયાનો ઓર્ડર આપી દે. એક ભત્રીજાને આપે, જમાઈને આપે, વેવાઈને આપે, પોતાના સોસાયટીની ગેટે એક મારી દે, ગેટની વાહેલા દરવાજે એક મારી દે, ગાડી ઉપર એક મારી દે, ગાડીની પાછળ એક મારી દે, લૂના ઉપર લખી નાખે, એક્ટિવા, બધે MLA ગુજરાત બધી જ જગ્યાએ લખી નાખે. ને આખી પબ્લિકે જે સત્તા આપી છે એનો રોફ પબ્લિક ઉપર પાડે. મેં મારા ફેસબુકમાં લખ્યું નથી કે હું MLA ગોપાલ છું. ન્યાય હજુ ગોપાલ ઇટાલિયા જ લખેલું છે, MLA નથી. કેમ કે ઈ કઈ હું મહાન નથી. તમે મત આપ્યો એટલે હું MLA છું. તું મહાન તમે છો. મારે ક્યાં પાટિયા મારવાની જરૂર? તમારે પાટિયા મારવાના કે MLA અમે છીએ, ગોપાલને મત આપ્યો છે. મારે ક્યાં પાટિયા મારવાના છે? તમે મને ક્યાંય મારી ગાડીમાં, દુકાનમાં, ફેસબુકમાં, ટ્વિટરમાં ક્યાંય તમે મારું પાટિયું નહીં જો કે MLA ગોપાલ ઇટાલિયા જ લખેલું છે. અને એ મારી મહાનતા નથી, ડ્યુટી છે, ફરજ છે કે જનતા તમને આશીર્વાદ આપે તો એને વિનમ્રતાથી સ્વીકારી લેવો. અને જનતા તમને મોટા બનાવે તો એની સામે મોટા ન બનવું, ક્યારેય એની સામે નાના રહેવું. એ અમારી સમજણ છે. અને ભાજપ, તમારા મતથી ભાજપ વાળા જીતે પછી શું કરે છે? ધાક ધમકી મારે છે. ઓલા સાંસદ સભ્યએ કીધું કે કોંગ્રેસને મત દેશો, વિપક્ષમાં મત દેશો, ગ્રાન્ટ નહીં મળે. કીધું ને? કેમ ભાઈ, તમારા બાપાની જમીનો વેચીને અમને પૈસા આપો છો? ઘરેણા વેચી દીધા તમારા ઘરેથી શ્રીમતીજીના, અને પછી અમને ગ્રાન્ટ આપો છો? ગ્રાન્ટ પબ્લિકના ટેક્સના પૈસા. કેમ નહીં મળે ભાઈ? અને ગ્રાન્ટ નહીં મળે, તને વોટ નહીં મળે, થઈ જાય લે સાંસદ તું તારી રીતે. પબ્લિક મત આપે તો નેતા મહાન છે. પબ્લિક મત નો આપે તો નેતા હુંય મહાન છે. ભાજપના લોકોને સત્તાનો કેવો અહંકાર આવ્યો છે કે બિનહરીફ કરાવવા માંડ્યા છે. હજુ વધુ સત્તા જોઈએ, હજુ વધુ. ઓલો વડોદરામાં ઓલો છોકરો નતો એક્સિડન્ટ કરીને કહેતો, હું નારા બોલાવતો હતો ઈ અનધર રાઉન્ડ. હા, અહીંથી કોક બોલ્યું અનધર રાઉન્ડ. નશો હતો એના મગજમાં. ભાજપ વાળાને 30 વર્ષથી પબ્લિકે જીતાડ્યા ચૂંટણી. તો ચૂંટણી ભલે હજુ ચૂંટણીમાં ઉભા રહીને કોઈ પણ રીતે જીતી જાય તો ભલે જીતે, પણ હવે એને સત્તાની લાલચા એટલી બધી લાગી છે કે હવે તો ચૂંટણી નથી લડવી, એમ નામ લઈ આવો, એમ નામ લઈ આવો. તો આ લોકશાહી હું કામ લાવ્યા? જો બિનહરીફ જ કરવાનું હોય તો અંગ્રેજો હતા જ 200 વર્ષ બિનહરીફ. 200 વર્ષ બિનહરીફ રહ્યા, કોઈ ફોર્મ નહોતું ભરતું. લોકશાહી લાવ્યા જ એટલે કે કોઈ ફોર્મ ભરે, ચૂંટણી થાય ને જેને મજા આવે ને ગામ મત આપી શકે. આ લોકો પોલીસનો ઉપયોગ કરે છે ફોર્મ પાછા ખેંચાવવામાં, ગુંડાનો ઉપયોગ કરે. વાપીના મામલતદારે આત્મહત્યા કરી લીધી, સમાચાર વાંચ્યા હતા બધાએ. અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા ભાજપના માણસો એને પોલીસે મામલતદાર ઉપર દબાણ કર્યું કે તું ફોર્મ રદ કરી નાખ ગમે એવા વાંધા કાઢીને. મામલતદાર કે પણ ફોર્મ કમ્પ્લીટ ભરેલું છે, આમાં રદ થાય એવું કાંઈ નથી. તો કે તારી બદલી કરી નાખું. ચાલુ ચૂંટણીએ મામલતદારે વાપીની ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરીને મરી ગયો ભાઈ, ખાલી ભાજપ વાળાના પાપે. અનેક લોકો, એક ખેડાનો એક કિસ્સો હતો, મેં બધી સભામાં કીધો કે એની ભૂતપૂર્વ પ્રેમિકા પકડી આવ્યા પોલીસ વાળા. છાપામાં આવ્યું તો ખ્યાલ છે. અપક્ષ ઉમેદવારી કરી તો 10 વર્ષ પહેલા એનો જે છોકરી હારે સંબંધ હતો એને લઈ આવ્યા, અરજી લીધી, પછી પોલીસે દબાવ્યો કે ફોર્મ પાછું ખેંચી લે, નકર અરજી આવી છે, ગુનો દાખલ કરીને જેલમાં પૂરી દઈશ. ફોર્મ પાછા ખેંચાવા આ ધંધા કરવાના? અને આવી રીતે ચૂંટણી જીતીને તમે ગુજરાતને શું આપવા માંગો છો? લાઇબ્રેરી, શાળા, રમતગમતનું મેદાન, IT પાર્ક શું આપશો? ચૂંટણી જીતવા માટે તમે તમામ અધમમાં અધમ રસ્તાઓ અપનાવો છો. હવે આવા અધમ રસ્તે ચૂંટણી જીતીને કરશો શું? દોસ્તો, બહુ જાજી વાત લગભગ મારી કહેવાઈ ગઈ છે, પણ અમારા બધાય ઉમેદવાર, બોલા નામ મને બધાનું લાવો જરાક લિસ્ટ હોય તો આમાં આવું થાય છે. રેખાબેન આપણા ખોલવડ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ઉભા રાખ્યા છે. મનીષાબેન નાકરાણી છે, ખોલવડ 1 થી ઉમેદવાર છે આપણા. કૈલાસબેન વાડદોરિયા ખોલવડ 2 થી છે.
રમીલાબેન નાયક છે આંબોલી તાલુકા પંચાયતથી, ચેતનભાઈ પટેલ શેખપુર તાલુકા પંચાયતથી છે. અને આ બધા જ અમારા ઉમેદવારોને તમે હાવણાના નિશાન ઉપર મત આપીને ચૂંટણી જીતાડો એવી હું બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. આપ સૌએ આટલી મોડી રાત સુધી મારી વાતને ઉત્સાહ સાથે સાંભળીએ બદલ આપ સૌનો વિશેષ આભાર. ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.